રસોડામાંથી આવતી સુગંધ જ કહી દે કે ભજીયા બન્યા છે। કેટલીક વાનગી એવી હોય છે જે ભૂખથી નહીં પણ મનની ઈચ્છાથી બનાવાય છે। આજે એવી જ એક વાનગી બનાવીએ જે ચા સાથે વાતોનો પણ સ્વાદ વધારી દે। સૌ પ્રથમ રસોડામાં જે મળે તે બધી શાકભાજી બારીક સમારી લઈએ। લીલી ડુંગળી, લીલા ધાણા, પાલક, મરચાં અને બટેકા। હવે સ્વાદ જાગૃત કરવા માટે એમાં ઉમેરીએ જીરું, આખા ધાણા, ધાણા જીરું પાવડર, હળદર, મરચું, મીઠું અને થોડી ખાંડ, કારણ કે મીઠાશ વગરનો સ્વાદ અધૂરો છે। હવે તેમાં જરૂર મુજબ બેસન ઉમેરીને ધીમે ધીમે મિક્સ કરી લઈએ, બધું એક રસ બની જાય ત્યાં સુધી। થોડી સોડા ઉમેરી અને તેલનું મોયણ આપી દઈએ, જેથી ભજીયા ફૂલે અને નરમ બને। ચૂલ્હા પર તેલ ગરમ કરી ગરમ તેલમાં મિશ્રણના ભજીયા નાખી અને ધીમા તાપે પકવી લઈએ। જ્યારે ભજીયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યારે સમજીએ આ સ્વાદ પીરસવા માટે તૈયાર છે। એક થાળીમાં ભજીયા કાઢી લઈએ, સાથે ગરમ ચા અને બસ આનંદ, જે વાતોથી વધારે મીઠો લાગે।